પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મળી આવેલ અજાણ્યા પુરુષની લાશની તાત્કાલિક ઓળખ કરી ખૂનના ગુનાઓનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલસીબી ઝોન 3 તથા કપુરાઈ પોલીસ ટીમ। ભેંસાપુર મંદિર રોડ પર પ્રીત ટેનામેન્ટની બાજુમાં જનકબેન રાજુભાઈ બુધાભાઈ ભરવાડની ભોગવટાવાળા ખેતરમાં અગરબત્તી બનાવવાના ખાલી બીબા પાસેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ જે ઇસમ બાબતે સ્થાનિક રહીશોને પૂછપરછ કરતા તેની ઓળખ થયેલ ન હોય તેમજ બનાવની જગ્યાએ જોતા આજુબાજુના ખેતરોમાં તથા ઝાડી ઝાંખરાવાળી અવાવરૂ જગ્યા હોય તેમજ નજીકમાં કોઈ સીસીટીવી કેમેરા જણાઈ આવેલ ન હોય ત્યારબાદ અજાણ્યા પુરુષની લાશનું તાત્કાલિક પીએમ કરવામાં આવેલ। વડોદરા શહેરના મેઇન પોલીસ કમિશનર નરસિંહ કુમાર, એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન પલસાણા સાહેબ વડોદરા શહેરનાઓએ ઉપરોક્ત અજાણ્યા પુરુષની લાશની સત્વરે ઓળખ કરી ગુનાહિત જણાઈ આવે તો ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ। આ દરમિયાન તપાસ કરતી ટીમોને મળેલ લીડના આધારે શંકાસ્પદ ઇસમ નામે નિલેશ કાંતિભાઈ રાઠોડિયા ઉંમર વર્ષ 25 રહેવાસી ગામ કારેણા મિયાગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચને પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય જેથી સઘન પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તેની માતા સજ્જનબેન કાંતિભાઈ રાઠોડિયા નાની છેલ્લા 3 વર્ષથી તરસાલી બ્રિજ નીચે રહેતી હોય અને આ કામનો મરણ જનાર પણ તરસાલી બ્રિજ નીચે રહેતો હોય અને તેની માતાના મરણ જનાર સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હોય તેમજ મરણ જનારે અગાઉ નિલેશ કાંતિભાઈ રાઠોડિયાને મારેલ હોય તેમજ તેની સાયકલ પણ ક્યાંક વેચી દીધેલ હોય તેમજ નિલેશ કાંતિભાઈ રાઠોડિયાની માતાને મરણ જનાર તેની સાથે ક્યાંય બીજે લઈ જવાની શંકા હોય જેથી નિલેશ કાંતિભાઈ રાઠોડિયાએ મરણ જનારના રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે તરસાલી બ્રિજથી વડોદરા રોડ ઉપર સરકારી સ્કૂલ પાસે પથ્થર મારી ત્યારબાદ તેનું ગળું દબાવી મોત નિપજાવેલ। ત્યારબાદ તેણે એક પેન્ડલ રિક્ષામાં નાખી તરસાલી બાયપાસ સર્વિસ રોડ ભાલિયાપુર ગામ જતા ભેંસાસુર મંદિર રોડ ઉપર પ્રીત ટેનામેન્ટની બાજુમાં જનકબેન રાજુભાઈ બુધાભાઈ ભરવાડની ભોગવટાવાળા ખેતરમાં અગરબત્તી બનાવવાના ખાલી બીબા પાસે જઈ મરણ જનારની લાશ મૂકી આવેલ હોવાની કબૂલાત કરતો હોય જેથી નિલેશ કાંતિભાઈ રાઠોડિયા ઉંમર વર્ષ 25 રહેવાસી ગામ કારણા મિયાગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચને આજરોજ કલાકે 7:30 વાગે અટક કરી ગુના સંબંધે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન સાંસલા, એએસઆઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ચેલાભાઈ, હસમુખભાઈ દેવાભાઈ, રમેશભાઈ જેમલભાઈ, જયેશભાઈ મેસણભાઈ, સુમિત શામજીભાઈ, પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ, જીતેન્દ્રસિંહ ભૂપતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ મહેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ચંદ્રસિંહ, કરણભાઈ કરશનભાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર SA કુલધારા, એએસઆઈ કનકસિંહ શિવસિંહ, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ, સિદ્ધરાજસિંહ રાજેન્દ્રસિંહ, દેહરુભાઈ વરજાંગભાઈ અને દશરથભાઈ ભણાભાઈ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।